નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ISS યાત્રા દરમિયાન અસાધારણ હિંમત માટે એવોર્ડ મળ્યો છે. પત્ની કામના શુક્લાની આંખોમાં ખુશી સ્પષ્ટ જોવા મળી. કોલકાતામાં આનંદપુર મોમો ફેક્ટરીમાં ભીષણ આગની ઘટનામાં 3 લોકોના મોત, ઘણા કર્મચારીઓ ગુમ થયા. ગેટ બહારથી બંધ હોવાના આરોપ લાગ્યા તો પોલીસ તપાસ ચાલુ. મુખ્યમંત્રી કાર્યાલય નજર રાખી રહ્યું છે. દિલ્હીમાં પાથ ઓફ ડ્યુટી એટલે કે કર્તવ્ય પથ પર 77માં પ્રજાસત્તાક દિવસની ઝાંખી જોવા મળી. સેનાના શૌર્ય પ્રદર્શનમાં 6000 સૈનિકો અને આધુનિક શસ્ત્રો, 29 ફાઇટર જેટ્સે આકાશમાં અદ્ભુત પરાક્રમો દર્શાવ્યા. વંદે માતરમ થીમ અને 30 આકર્ષક ટેબ્લો. અભિનેતા નદીમ ખાનની બળાત્કારના આરોપમાં ધરપકડ. 10 વર્ષ માટે નોકરાણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. 41 વર્ષીય મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો. તો દેશમાં મર્સિડીઝ અને BMW જેવી લક્ઝરી કાર સસ્તી થશે. મોદી સરકાર આયાત ડ્યુટી ઘટાડી શકે છે. ટેરિફ 110%થી ઘટાડીને 40% કરી શકે છે. પ્રજાસત્તાક પર્વે અટારી બોર્ડર પર બેટિંગ ધ રિટ્રીટ સેરેમની. અટારી બોર્ડર પર દેખાયું સેનાનું શૌર્ય. BSF જવાનોના કરતબ જોઈ લોકો થયા મંત્રમુગ્ધ. તો જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચેના વિવાદને લઈને ભાજપે કોંગ્રેસે લીધી ફિરકી. આંતરિક ઝઘડાને ગણાવ્યું કોંગ્રેસનું DNA. તો અમિત ચાવડાએ ભાજપમાં લેટર કાંડ, પેન ડ્રાઈવ વેચાયાની કરી વાત. તો મધરાતે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહાસંમેલન. સંમેલનમાં 2 લાખ લોકો ઉમટે તેવી શક્યતા. તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ. જૂનાગઢના મહામંડલેશ્વર સુખરામદાસને ધમકી, પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કરીને માંગી ખંડણી. પોલીસે આરોપીની કરી ધરપકડ. તો હિમાચલમાં ભારે હિમવર્ષાથી 835 રસ્તાઓ બંધ. કાશ્મીરના ગુલમર્ગમાં પારો -10 ડિગ્રીને પાર. કેદારનાથમાં 4 ફૂટ બરફ હટાવવાની કામગીરી ચાલુ. UP MPમાં આગામી 2 દિવસ વરસાદનું એલર્ટ.